हेलो फ्रेंड्स, जय माताजी, जय कष्टभंजन देव। तो केम छो बधाय? हूँ उम्मीद करूँ छूँ कि तमे बधाय मजामां छो अने हूँ पण मजामां छूं। तो बधायने हाजर राखे भगवान एवी शुभेच्छा आपું છું। तो हूँ जई रही छुं अत्यारे शुं कहेवाय याद नहीं आवतुं तलमां नींदवा, केम के 4 દિવસથી એવું કામ નથી કર્યું। ગયા વર્ષે તલવા આવ્યા હતા ત્યારે નીંદતા હતા ને અત્યારે તો એ કપાસ નીંદી લીધો છે, પણ હવે ખડ નીંદવાનું છે। તો બાજરો કંઈક આવડો થઈ ગયો છે ને બાજરામાં કાલે પાણી પણ પાઈ દીધું છે અને તલમાં પણ પાણી પાઈ દીધું છે, અને તો હજી અડધા ભાગમાં બાકી છે એલકેસ પાવાના છે। તો અહીંયા ધણા ને મેથી ને એવું બધું વાઢી લીધું, એમાં ફરીથી પાસે ઉગી ગઈ છે ધણા ને મેથી। ધણા નાની નાની ઝીણી શિયાળા જેવા ન થાય। તો કાંઈ નહીં, થોડું મને સવારમાં આમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે, મસ્ત મજાનું મોસમ, અને વરિયાળી કંઈક આપણી આવી થઈ છે, દાણા આવી ગયા છે મસ્ત મજાના। પછી જોઈએ હવે કેવું થાય। મસ્ત મજાનો ફૂમકો છે, આવી રીતના કંઈક છે વરિયાળીના દાણા, મોટા મોટા બળિયાસા છે ભાઈ ભાઈ હો। તો સરસ સરસ છે આવી રીતના કંઈક। તો આવી રીતના વરિયાળા, અને ગયા વર્ષે પણ અમે સરસ મજાની વરિયાળી હતી, પણ શું કે ઠીક ઠીક ગયા વર્ષે બધાને ભાવ નહોતો ને તોય તે અમારે સારો આવ્યો હતો, પણ આમાં ઠીક ઠીક એમ તોય તે એવું હોય એટલે આ વર્ષે વરિયાળીનું વાવેતર નથી કર્યું। પણ આ તોય તે ગયા વર્ષની વાવેલી હતી ને એમાંથી કંઈક ઉગી ગઈ મસ્ત મજાની। સૂર્યનારાયણ ભગવાનનો પણ તડકો આવવા માંડ્યો છે, સરસ સરસ વાતાવરણ છે, જોઈ શકો છો તમે કેવું દેખાય છે। તો કાંઈ નહીં, અને આપણી ડુંગળી હવે થઈ જવાની છે થોડા સમયમાં, આડી પડે હજી બધી નહીં, ઓલા આવે જ ઢોલા શું કહેવાય ઉપર એ બહુ આવે છે। તો કાંઈ નહીં, આમાંથી લઈને જાઉં, અને ચીણાવાળાના પણ ચીણા કપાઈ ગયા છે, અને અલ્કેશ તો જતા રહ્યા છે ખાતર નાખવા માટે તલમાં। એમ કહેતા હતા કે મારે ખાતર નાખવાનું છે, હવે એ ખાતર નાખવા જાય, અને મારે નીંદવાનું કામકાજ છે, કેમ કે આ તલમાં હવે નીંદવું તો પડે જ તે। એટલે આટલા દીથી શું કહેવાય તલ થોડાક નાના હતા ને ઓલું શું કહેવાય જીરું કાઢવાનું હતું ને ઉપાડવાનું હતું ને એવું, તો પછી કાલનો દી આરામ કરી લીધું, થોડોક બીજું મારે કામ ઘરનું હતું એટલા માટે, અને આજે જાઉં નીંદવા। તો હવે જોઉં હવે તલ કેટલા મોટા થયા છે શું, કેમ કે કામ બીજું હતું ને તો એ બાજુ આંટો મારવા તે નહોતું જવાતું એટલે। અને હાથ પણ આપણે આવી ગયા છે એ સૂર્યનારાયણ ભગવાનનો તડકો આવે છે, જોઈ શકો છો તમે કેવું આવે છે વાતાવરણ, આમ કેવું લાગે તડકો પડે ને એટલે મોઢા ઉપર। તો હવે આપણે આવી ગયા છે તલવાળા ભાગમાં, અને અહીંયા કંઈક આવા હકાલિયા કાઢવાનું ને એવું હજી પણ થોડું ઘણું કામકાજ બાકી છે। તો આ ભાગમાં તો કંઈક આવા તલ થયા છે, હજી આવા લીલકાઈ ગયા છે બધા ખેતરમાં, અને થોડા 5 પાંદડાના થઈ ગયા છે। પણ શું કે આ બાજુ ઓલું શું કહેવાય જીરાનું મને યાદ કાંદું મૂક્યું હોય એ હજી અમારે સાફ કરવાનું। આમ તો કામ તો ઝાઝું બધું છે, ખૂટે એમ નથી તે, પણ શું કે નીંદવાનું કામકાજ કરી નાખીએ। આમાં તો હજુ ખડ નથી દેખાતું, પણ ઓલા ભાગમાં બહુ દેખાય છે એટલે એમાં નીંદી નાખીએ। તો અહીંયા પાલક ઉગી છે સરસ મજાની, પણ થઈ છે તો થઈ છે, નકર ઉનાળો છે એટલે ન થાય, શિયાળામાં જ થાય પાલકની ભાજી। તો આપણે આવી ગયા છે અહીંયાથી 2 ભાગ છે, જોઈ શકો છો તમે। આમાં તલ થોડા નાના નાના છે આ ભાગમાં, અને આ કેરાથી મોટા છે થોડા। કેવો ફેરફાર લાગે છે કે નહીં કમેન્ટ કરીને કહેજો। આમાં આમાં દેખાતા નથી ઝાઝા, આમાં પાણી વાળી દીધું ને એમાં થોડા મોટા લાગે છે। તો આવી ગયા છે આપણે અહીંયા નીંદવા માટે। તો અહીંયા તમારે નથી નીંદવાનું, ઓલી કોરથી ચાલુ કરું નીંદવાનું તે
એક તો ચૂંદડી ના જાય છે ભાગી ભાગી. તો આવા કંઈક તલ થયા છે અમારા. હવે જોઈએ અત્યારે તો આવા હે, પણ પછી કેવા થાય સરસ દેખાય છે. પાણી પાઈ દીધું ને એટલે મસ્ત મજાના મોટા મોટા દેખાય. હવે રામ જાણે કેવા થાય. પછી જીરું તે મોટું મોટું સરસ દેખાતું તો દેખાવામાં તો સારું હતું, પણ તોય તે ઠીક ઠીક થયું. એમ જોયા ને એવું ન થયું, ઠીક ઠીક થયું. દેખાતું હતું તો સરસ સરસ, એટલે એવું હોય તો કાંઈ નહીં. અહીંયા કાલે જ પાણી વાળી લાગે. આ બાજુ ભીનું જ છે. ઓલી કોરથી નીંદથી સારું રહેતું, પણ હવે અહીંયા આવી કાંઈ વાંધો નહીં. નીંદવાનું કામકાજ હાલે છે, પણ તોય તે થોડોક ગારો થાય છે, કેમ કે પાણી વાળી છે ને હજી બરાબર સરખું સુકાયું નથી. પણ તોય લગભગ બપોર આવશે એટલે સરખું થઈ જશે. હજી ઉપરના ભાગમાં જ નીંદું છે, પણ આગળથી પાણી વાળવું, પણ તોય શી ખબર ક્યાં સુકાયું નહીં. સુકાઈ જશે હવે તો તે પણ નવરા નવરા શું કરીએ, એટલે નીંદવાનું કામકાજ ચાલુ કરી દઈએ આપણે. રોજ રોજથી તો બેહાય નહીં, અને પછી તલ મોટા થઈ જાય તો પછી નીંદાય ન રહે. એટલે થોડુંક ભીનું છે, પણ તોય તે નીંદી નાખીશું આપણે. હાથથી આમ ચપટીથી લેવું પડે છે, કેમ કે દાંતેડીથી નીંદે ને તો ગારો થાય છે. એટલે અહીંયા તે ગારો આવે છે, પણ તોય તે કોઈક તૂટી જાય ને પાછું દાંતેડી મારવાનું. આવી રીતના કંઈક ગામણ હાલે હે. કંઈ પર કંઈક હાલ્યું લાગે. હા, આટલે લગીને પગ પડ્યા તો એવું છે. પક્ષીનો અવાજ આવે છે. આપણે કેસુડા નજીક આવી ગયા છે. કેસુડા ઉપર પક્ષી છે, ચૂપ 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 કરે છે, અવાજ કરે એ. અને આ બાજુ હલકે છે ખાતર નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. દેખાતું નથી, તડકો આવે ને એટલે. તો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયું છે બપોર, અને આ બાજુ હલકેશ પાણી વાળે છે, અને આ બાજુનો ભાગ ઉપરનો ભાગ પી ગયો છે. અને હું જાઉં છું નીંદતી હતી, પણ હવે જાઉં છું વળીએ, કેમ કે હવે થોડો ઘણો ટાઈમ થઈ ગયો છે જમવાનો, એટલે જમવાનું બનાવી દઉં. તો આજે હવે કાલે હોળી છે, એટલે શેઠ અમારા માટે લાવ્યા છે કાંઈક શું કે ખજૂર ને પોપકોર્ન ને એવું બધું લાવ્યા છે. અહીંયા મકાઈ પોપકોર્ન પી શકો છો, આવું બધું બને. અહીંયા લઈને આવ્યા દવા છાંટવાની છે તલમાં, એટલે તો અમને તો ખબર નથી. હવે કે સાંજે જ તો કંઈક લાવે, પણ અત્યારે શેઠ લઈને આવ્યા એટલે હવે ના લાવે. અમારે લાવ્યા છે, તો હું જાઉં, ભૂખ લાગી છે. તો ફ્રેન્ડ્સ, હવે વાગી ગયા છે 2, અને હું જાઉં છું ફરીથી ક્યાં ખેતરમાં હલકેશ પાણી વાળે છે ત્યાં જાઉં. એટલે ખાલી બોટલ લેતું જાઉં, એટલે ત્યાંથી પાણી ભરી લઈશ. અને હવે તો કામકાજ આવું જ હાલે, પાણી વાળવાનું ને એવું કામકાજ હાલે, અને નીંદવાનું ને એવું કામકાજ હાલે. અને થોડો ટાઈમ છે શું કરવાનો, કંઈ નીંદવાનો થોડા દિવસો નીંદવાના છે, એટલે થોડો ટાઈમ નીંદી લઈએ. અને પછી તો નીંદવાનું કામ ન રહે, તલ નીંદાઈ જાય એટલે પછી. તો ફ્રેન્ડ્સ, તમને ખબર હશે અમે નીંદતા કઈ જગ્યાએ આવ્યા છે. તો અમારે ચાલતું હતું પાણી, તો પાણી ચાલતું હતું, તો જોઈ શકો છો તમે. અહીંયા દેખાય છે હલકે શું કરે છે કે મોટરમાં શું કહેવાય કચરો હલવાઈ ગયો હતો ને, તો પાણી ઓછું આવતું હતું ને, તો હલકે કચરો કાઢવા મને લઈને આવ્યા ભેગા. એકલાને ભીખ લાગે ને એટલે મને લઈને આવ્યા ફ્રેન્ડ્સ. સાચું નહીં તો મોટર ખેંચવા મને લઈને આવ્યા. તો મોટર ખેંચવા મને લઈને આવ્યા છે ફ્રેન્ડ. બીક નથી લાગતી કે મોટર ખેંચવા? તો મારા કાંઈ કેટલીક તાકાત હોય, મેં ખેંચ્યું તમે ઘણું. તો કે મેં ખેંચવા લાગી ને એટલે મોટર ઉપર આવી ફ્રેન્ડ. જો તો એ કચરો કાઢે છે હલકેશ એવી રીતના કંઈ. અને મેં એમ કીધું કે હું કચરો કાઢવા જાઉં, તો મને ના પડે કચરો કાઢવાની. એ કચરો કાઢવા ગયા છે,
અને મને ખાલી શું કહેવાયેલું મોટર ખેંચવા અહીંયાથી દોરડું અહીંયા દોરડું બાંધેલું છે ને દોરડું ખેંચ્યું ને અંબેન બંને જણથી ને એકથી નહીં બંને જણ થઈને ખેંચ્યું ને તો આવી નહીં. હવે પાછી ઉપર અંદર તો એકલા નાખી દેવો ને કે મને નહીં બોલાવતા પછી અંદર, કેમ કે મને બીક લાગે અંદર પડી જવાય ને એવી એટલે. તો કાલે હું આવી હતી શું કહેવાય ઓલું માછલાને ચોખ્ખા નાખવા માટે, અને આજે હલકાશ લઈને આવ્યા મોટર ખેંચવા. મારી જરૂર તો આમ ન પડે પણ આ ખેંચવા આટલા થોડાક કામ હતું ક્યાં શેઠને ફોન કરી એમ કરીને એકલા હલકેશ મને લઈને આવ્યા નહીં. શેઠને બીજું કામ હોય બીજી વાડીએ એટલે, અને નકર તો શેઠ આવે જ તે પણ શેઠને ખબર નથી, ફોન નથી કર્યો હલકેશે નહીં એટલે ફોન નથી કર્યો, કેમ કે હલકેશને વિશ્વાસ હતો કે આટલું કામ તો હું એકલા કરી નાખીશ એમ એટલે ન કર્યો ને. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને પેલી બાજુની સાઈડ રસ્તો છે, રસ્તા ઉપર સાધનો બધા જાય છે, દેખાય છે તમને. ઝાઝા બધા નહીં પણ બાઈકો ને 4 વ્હીલ ને એવું જાય. હાઈવે નથી પણ તોય તે અહીંયા રહીને જવાવાળા માણસો જાય છે આવી રીતના કંઈક. અને હવે દોરડું છોડવું જોઈએ, પાછું અંદર જવું જોઈએ કે જતી રહી છે હવે કે અંદર નાખવા જવું જોઈશે. તો એવો હલકેશ વાડે પકડો ફોન મૂકીને પકડો તો કેમ જાહે ને કાંઈ અંદર ધક્કો મારતા આવતા જો લો લો લે આવી રીતના અહીંયા રહીને જવા દે. બોલો હલકેશ કઈ રીતના મોટર અંદર ખેંચે છે, જો અહીંયા ઉપર ખેંચે ને અંદર જાય મોટર. અંદર ખરખી ડૂબવા દેજો હો. આવી રીતના હલકેશ ખચાવે છે. દેખાય કે નહીં દેખાય તો નથી ખબર, પાછલો કેમેરો કરું ને તો દેખાય. આવે છે એ દેખો ક્યાં રહીને ખેંચે અને ફરીથી અંદર જવું જોઈએ ને. ફરીથી હલકેશ અહીંયા દોરડું બાંધે છે હજી, કેમ કે ઉપરથી ખેંચતા હતા પણ ઝાઝું બધું થોડીક ખસી નહીં, ઝાઝી બધી નથી ખસતી, હજી અંદર જવા દેવી જોઈશે તો જ પાણી આવે. તો નકર ડૂબાડવી તો જોઈએ નહીં. તો આવું કામ હલકેશ કરે છે. આવી રીતના કંઈક હલકેશ ઉતરે છે જો જ એમ કેમ. હલકેશ અંદર મૂકી દીધી મોટર, એક હાથે કરીને મૂકી દીધી કેમ કે એ સહેલું કામ છે. બસ હવે વધારે ઊંડી નથી મોકો. હા આવી ગયા, હાલો 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 હવે જવું એ ફ્રેન્ડ્સ. હવે જઈએ, હલકેશ સરખું બાંધે છે દોરડું અને આપણે હવે બહાર નીકળી જઈએ. તડકો લાગે 3 વાગી ગયા છે પણ તોય તો તડકો લાગે છે. અને અમે લઈ આવ્યા છે મારી ગાડીને પણ લઈને આવ્યા છે, કેમ કે ઉતાવળા આવ્યા ને એટલે. ત્યાં સાઈડે થોડીક વાર ઊભી રહું. હાલો હાલો જાવું જ હે, તમે ગાડી વાળો ને એટલી વાર. તો ફ્રેન્ડ્સ અમે તો શું કહેવાય ઓલું મોટરમાં કચરો ભરાઈ ગયો એમ કરીને પાણી નથી આવતું સાજુ કરીને કચરો કાઢવા ગયા તો અહીંયા આવ્યા ને તો લાઈટ નથી. લાઈટ વહી ગઈ ને પાણી ઓછું થઈ ગયું એમ કરીને આવ્યા. હવે લાઈટ આવે તો જોઈએ તો એ પ્રેક્ટિસ થાય ને તો ખબર પડે ને, લાઈટ આવે પછી ખબર પડે તો ટ્રાય મારીએ ને એમ. નહીં તો પછી શેઠને બોલાવી. હા શેઠને બોલાવીએ કેમ કે કેમ પાણી ઓછું થઈ ગયું છે એ કંઈ ખબર નહીં. જો પછી કચરો કાઢીને આવી જાય પાણી જાજુ તો વાંધો નહીં ની. અને મારે હવે નીંદવા જવાનું કામકાજ છે કેમ કે મારું કામ નથી કરવા દેતા હલકેશ, મને ખોટી કરે. બોલો મને કહે છે શેઠ કેટલું નીંદી એમ કહે છે તો એમનું કામ મારી જોડે કરાવે.
એમ એમ તો કરાવો છો જ ને તે શું કે તમારી જોડે મને શું કરાવો શું કામ કરાવું કેનાલે લઈ જાઓ ભેગા મોટર ખેંચવા ભાઈ કોઈ જ જાય હું જાય પણ જોઈ લઈ જાઓ બોલે બાયુ જાય કેના તો હવે બ્લેક ટી પી લીધી નહીં લાઈટ હવે ગઈ ને તો બ્લેક ટી પી લીધી અને વાસણ સાફ નથી કરી હવે કરવાના છે પાણી બાણી પી લીધું વાસણ સાફ કરી અને પછી હું જરા ફરીથી મારા કામે હાલો નીંદવાનું કામકાજ થોડું ઘણું હાલે છે આજે બધું થયું કેમ કે બે ફેરે મને ખોટી કરી એક ફેરે ઈ જોવા ગયા બધે ફરી નાટો મારીને આવ્યા વાડી આવ્યા કેના લઈ ગયા પછી ફરીથી પાછા મને બોલાવવા આવ્યા નહીં વાડી અરે ખેતરમાં મને એમ કીધું તું નાકાવાળા હું નાકાવાળા હતી પછી જોવા ગયા પછી ફરીથી પાછા બધે જોઈને પાછા હું નાકાવાળા ત્યાં આવ્યા કે હાલ માઠ ભેગી હાલ એમ કે પછી ફરીથી પાછા કેના લઈ ગયા બંને જણ પછી પાછા હવે વાડી આવીને બેઠા છે નહીં તો કાંઈ નહીં હવે તો મારે નથી આવવાનું હો હવે તારું કામ નથી હો મારું કામ નથી એમ હા મને ખબર જ હોય તમારે એવું કામ હોય તો કામ મારું પતી ગયું એમ ને જો કબૂતર આવી વાતો સાંભળવા આવ્યું એમ એમ બીક નહીં લાગતી હોય આપણાને ના વીકનેસ લાગતી લાકડું લેવું છે જો એ ભાઈ પાંદડા બધા પડે ને લીમડાના પાંદડા આવે ને પાંદડા ની ડાળી વીને એની ઓલી આવે ને સોટી આવી લઈ જાય ની આવી એવી લઈ જાય ને માળો બનાવે ની કુવામાં એટલે કુવો તો અહીંયા છે તમે જોયો છે એટલે કુવામાં લઈ જાય બધા લાકડા વીને ત્યાં ભેગા કરે રોજ વીણતા હોય અને બે ચક્કી આવે ને બે કબૂતર આવે ને બે ઓલે શું આવે કાળા કલરની આવે કાળી ચકલી નહીં તો દેવી કે શું કે એને આપણે આ તો દેવી કે અમારે એને દેવી કે દેવી શું કામ કે એમ કે ઈ અવાજ કરે ને તો આપણે ઘેર કોઈક મહેમાન આવે એવું કે નહીં આપણે ખરેખર સાચું ખોટું એને જ ખબર પણ અમારે એમ કે ઈ બૂમ પાડે ને દેવી અવાજ કરતી હોય ને તે એમ કે ઉડી કોણ આવે મહેમાન એમ કે નહીં એમ કે એટલે ઉડીનો બેસ તો જ સાચું એમ તો ઈ અવાજ કરતી કરતી ઉડે ને ઉડીને બીજી જગ્યાએ બે ને તો સાચું કામ મહેમાન આવે એવું હોય નહીં તો એવું હોય એ શું કહેવાય અમારા ઘણા વખતનું બધું એવી રીતે ઓલું કરતા હવે ફોન આવી ગયા તો ફોન નહોતા આવતા ફોનની સુવિધા નહોતી ને તો એવી રીતના કંઈક એંધાણ કરતા નહીં શું કહેવાય સમાચાર લેતા એવું હોય કેવું હોય હવે જેવું હોય એવું હવે બસ કર હા હવે બસ બ્લોગ પૂરો કરી દો હે ને તો હોલી નથી તો બધાને હેપી હોલી આવતીકાલે આજે હોલી ફ્રેન્ડ્સ બધાને હેપી હોલી પણ અમારે તો કાંઈ હોલી બોલી છે નહીં તમને ખબર છે કે અમારા ખેતરમાં જ હોલી થાય છે પણ હોલીનું સેટ ખાવા આવી ગયા ઉતારણીનું ખજૂર આપી ગયા અને પેલું શું કહેવાય પોપકોર્ન આપણે અહીંયા ધાણી નહીં મકાઈની ધાણી એ આપી ગયા છે એટલે ખાવાનું મોજ કરવાનું અને કામ કરવાનું તો કાંઈ નહીં તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો અને ખૂબ 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 ખુશીથી હેપી હોલી મનાવવાની હેપી હોલી હેપી ધૂળેટીનો બીજો બનાવીશું ધૂળેટીનો હા તો કાંઈ નહીં જાઓ પાણી પી લાવું